વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરતા હતા આગળના લેક્ચરની અંદર, બરાબર. એની અંદર જનરલી આપણે એમાઇન સંયોજનો છે એની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો કહી શકીએ આપણે કે એના રાસાયણિક ગુણધર્મ છે એના ઉપર આપણે ચર્ચા કરતા હતા, બરાબર છે. તો બેઝિક સ્વભાવ માટેની આપણે ચર્ચા કરી એની અંદર. ત્યાર પછી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે એના માટે આપણે જનરલી કાલના લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા, બરાબર છે. બેઝિક પ્રક્રિયા આલ્કાઇલેશન, એસાઇલેશન, કાર્બાઇલેમાઇન કસોટી, નાઇટ્રસ એસિડ સાથેની કસોટી, અથવા તો ત્યાર પછી આપણે 6 નંબરની માટે વાત કરી હતી આપણે હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાલી ટેસ્ટ કે જે એમાઇન સંયોજનો છે એનું અલગીકરણ, બરોબર. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી અને એમાઇન સંયોજનો છે, બરોબર, 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એનું અલગીકરણ માટેની વાત કરી હતી. અને આજે છેલ્લો રાસાયણિક ગુણધર્મ છે એ આપણે જોવાનો છે કે કઈ રીતે આપણે એના ઉપર કાર્ય કરીશું, બરોબર. આવીએ આપણે 7 નંબર ઉપર રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ગુણધર્મ આપણને જોવાનો છે. આપણને કીધું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે વાત કરવી છે. મેં તમને આગળના લેક્ચરોની અંદર કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક માટેની વાત કરી હતી. અને આ પ્રક્રિયકો જ્યારે કોઈ પ્રક્રિયાની અંદર વપરાય ત્યારે આપણે એને કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે એક વસ્તુ તમને ખબર છે શું કે આપણો જે એમાઇન સંયોજન છે RNH2 અથવા તો ARNH2 મતલબ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, એમાં નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એટલા માટે શેના તરીકે વર્તે તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. આની ચર્ચા આપણે કરી, બરોબર, કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એ શું કરે તો કે એ પોતે બીજા પ્રક્રિયક સાપેક્ષે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની જેમ વર્તે. આપણે કોની સાથે પ્રક્રિયા કરી તો કે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી સાથે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવા તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનને અનુસરે. ઇલેક્ટ્રોનને કોણ અનુસરે તો કે ઇલેક્ટ્રોન પાસે કયો વીજભાર તો કે ઋણ, તો ઇલેક્ટ્રોનને કોણ અનુસરે તો કે ધન. તો ધન વીજભારિત સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. હવે જનરલી ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા જે પ્રક્રિયા આપણે કરવાની છે એ બધી બેન્ઝીન વલયની અંદર એરોમેટિકમાં કરવાની છે. શેની અંદર કરવાની છે આપણે બધી પ્રક્રિયા અહીંયા એરોમેટિકમાં. એમાઇનની અંદર પણ આપણે એરોમેટિકની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ જોવાની છે, નહીં કે એલિફેટિકની અંદર, બરોબર. હવે એરોમેટિકની અંદર તમે જુઓ તો એક વસ્તુ છે કે આપણે એરોમેટિકમાં આપણી પાસે સૌથી બેસ્ટ કોણ છે તો કે ભાઈ એનિલિન. બેસ્ટ મતલબ પ્રાઇમરી, જનરલી આપણે એની ચર્ચા કરી. હવે એનિલિનની જો તમે ચર્ચા કરો તો તમને કદાચ ખાસ ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કઈ તો હું તમને અવારનવાર કહું છું. તમે ધોરણ 11 ની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર 5 પ્રક્રિયાઓ છે એ ભણી ગયા. કઈ આલ્કાઇલેશન, એસાઇલેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને હેલોજિનેશન. આ 5 પ્રક્રિયાઓ જે છે એ દરેકની અંદર તમે જોયું હતું કે એ 5 પ્રક્રિયાની અંદર ધન વીજભારિત પરમાણુ છે એ ઉદ્ભવતા હતા. અને આ ધન વીજભારિત પરમાણુ ઉદ્ભવે એના કારણે એ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ કરે. વિસ્થાપન એટલે પોતાના સ્થાન છે એ બદલાવે, બરોબર. હવે અહીંયા આપણે એનિલિનની અંદર પ્રક્રિયા કરવાની છે. હવે એનિલિનમાં તમે કોઈ પ્રક્રિયા કરશો એટલે શું થશે ને કેવી રીતે થશે એના ઉપર જનરલી આપણે ચર્ચા છે એ કરવી છે, બરોબર. હવે તમે આ 5 પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ છે, બરોબર, એ 11મા ધોરણની અંદર કર્યો તમે, બરોબર. તો આ 5 પ્રક્રિયા જે થાય છે એ 5 પ્રક્રિયા આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સાથે આપણે ની જેમ આપણે એનિલિન સાથે કરવાની છે. આપણો જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એનિલિન, એની સાથે આપણે આ 5 પ્રક્રિયાઓ છે એ જોવાની છે, બરોબર. તો એનિલિનની અંદર ક્યાં થાય? ઓર્થોમાં, પેરામાં કે મેટામાં? કારણ કે બેન્ઝીન વલય આવશે. તો તમે જનરલી જુઓ તો એનિલિનના આપણે સંસ્પંદન બંધારણો જોયા હતા. શું જોયું તો આપણે એનિલિનના સંસ્પંદન
બંધારણો છે એ આપણે જોયા હતા અને એનિલિનના સંસ્પંદન બંધારણોની અંદર તમે જોજો તો ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાનમાં, કયા સ્થાનમાં? ઓર્થો અને પેરા જે સ્થાન છે એ ઓર્થો અને પેરા સ્થાનની અંદર મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ તમને જોવા મળે છે. એનો મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધારે તમને ક્યાં જોવા મળે? તો કે ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ વધુ તમને બરોબર એ જગ્યા ઉપર જોવા મળે. કઈ જગ્યા ઉપર? તો કે ઓર્થો અને પેરા સ્થાનમાં. બરોબર છે? ઓકે, ચાલો એની અંદરથી પહેલી પ્રક્રિયા આપણે જે જોવાની છે એ પહેલી જ પ્રક્રિયા તમને આપેલી છે આ લોકોએ આપણે બ્રોમિનેશન. કઈ પ્રક્રિયા આપી છે આપણે? પહેલી પ્રક્રિયા બ્રોમિનેશન. બરોબર, મતલબ હેલોજિનેશન. 5 માં તમે હેલોજિનેશનમાં ક્લોરિનેશન કહી શકો, બ્રોમિનેશન, બરોબર એ પ્રક્રિયા તમે જનરલી કહી શકો. હવે બ્રોમિનેશન કોનું કરવાનું છે આપણે? તો કે એનિલિન. જો અહીંયા જે પ્રક્રિયાઓ થાય છે ને એ થોડીક વિશિષ્ટ રીતે પ્રક્રિયાઓ થાય છે. અહીંયા જે પ્રક્રિયાઓ થાય છે એ થોડી વિશિષ્ટ રીતે પ્રક્રિયાઓ થાય છે એનિલિન. બ્રોમિનેશન કરવાનું છે આપણે Br2. બરોબર છે? હવે અહીંયા મેં તમને હમણાં કીધું કે ઓર્થો અને પેરા સ્થાનની અંદર આવે, ઓર્થો પ્લસ પેરા હોય, પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે ઓર્થો અને પેરા બધા સ્થાનની અંદર એક સાથે તમને જોવા મળશે. ઓર્થો સ્થાન કયું કહેવાય? તો કે એક આ ઓર્થો કહેવાય, એક આ ઓર્થો કહેવાય અને આ સ્થાન છે એને કયું કહેવાય? પેરા. અને 1 નંબર આપો તો 2, 3, 4, 5 અને 6 તો શું કહેવાય? 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલિન. અહીંથી 3 હાઇડ્રોજન નીકળાશે, અહીંથી 3 Br, એટલે વત્તા હું લખી નાખું 3 HBr. હવે આ જે પ્રક્રિયા આપણે જનરલી અહીંયા કરી બ્રોમિન વાળી, બરોબર, એ Br2 in H2O થાય. તો અહીંયા આપણે 3 Br2 વડે પ્રક્રિયા કરીએ એટલે આ પ્રમાણેની પ્રક્રિયા થાય ને 3 Br અહીંયા જોડાય ને 3 HBr આ પ્રમાણે. બરોબર, કારણ કે અહીંયા Br છે એ પ્લસ હોય, કારણ કે Br2 છે, બરોબર, તો એ Br2 ની અંદર આવી રીતે હોય Br માં એક ડેલ્ટા માઇનસ ને એક ડેલ્ટા પ્લસ. પ્લસ વાળો છે અહીંયા જોડે, કારણ કે અહીંથી હાઇડ્રોજન નીકળે એટલે કાર્બન ઉપર કયો વીજભાર આવે? ઋણ. ઋણ સાથે આ ધન જોડાય અને ઋણ છે એ હાઇડ્રોજન સાથે જોડાય. બરોબર, અહીંથી જે નીકળો છે એ હાઇડ્રોજન સાથે. ઓકે, હવે પ્રશ્ન એક અહીંયા એવો આવે કે સર અહીંયા આપને ત્રણેયની અંદર ભેગો બ્રોમિન છે એ જ મળ્યો, કોઈ એક જગ્યા ઉપર જોતો હોય તો શું કરવું પડે? કોઈ એક જ જગ્યા ઉપર આપણે બ્રોમિનને જોતો હોય તો કે તો આ ઓર્થો પોઝિશન છે એને બ્લોક કરવી પડે. કઈ રીતે બ્લોક થાય સમજો. હવે આ એનિલિન છે, બરોબર, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આ Br2 લીધો આપણે, શું છે આપણો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. એ વિસ્થાપન થયો, હાઇડ્રોજનને દૂર કર્યો અને બ્રોમિન ત્યાં દાખલ થયો. હવે જે તમારી પાસે એનિલિન છે એ એનિલિનમાં આપણે એસિટાઇલેશન કરવાનું. આપણે એસિટાઇલેશન આગળ કરી ગયા, તમને ખબર હોય તો. શું કરવાનું? એસિટાઇલેશન મતલબ તમે એસિટાઇલેશનમાં એસિડિક એનહાઇડ્રાઇડ વાપરો. ઇનપિરિડિન જોજો ખાસ, આપણે બેન્ઝીન વલયમાં નથી કરતા, નહીંતર આપણે અહીં ઉદ્દીપક વાપરવો પડે LCl3. પણ પિરિડિન આપણે કઈ પ્રક્રિયા કરીએ જે આપણે આગળ કરી હતી એ જ. બરોબર, આ એસિડિક એનહાઇડ્રાઇડ છે તો સીસ બેન્ઝોઇલ કયો તમે તો પણ ચાલે, આપણે એસિડિક વાપરીએ. CH3CO twice O in presence of pyridine. આ શું થઈ ગયું? તમારો એસિડિક એનહાઇડ્રેટ થયો કે નહીં? જો આવી રીતે CH3 C ડબલ બંધ O O C ડબલ બંધ O અને CH3 આ બે ભાગ જો બે બાજુ સમાન છે એટલે મેં શું લખ્યું? CH3CO twice O. આનું કઈ રીતે પ્રક્રિયા થાય તમને ખબર છે, બરોબર? અહીં CL તમે કેમ કરો? એક H ને એટલે એ પ્રમાણે અહીંયા પ્રક્રિયા થશે. NH અહીંયા શું થઈ જશે? CO CH3. અહીંયા કોણ આવી જાય? આ બેન્ઝીન રિંગ. રેડી? અહીંથી CO CH3 જોડાય ને એક CO CH3 અને O અને અહીંથી H એટલે એક એસિટિક એસિડ અહીં આવી જાય. બરોબર, આપણે આગળ આ પ્રક્રિયા કાલે ભણી ગયા છીએ, કંઈ બહુ દૂર નથી ગઈ. બરોબર, ઓકે. હવે આ જે છે એને શું કહેતો કે બે નામ અપાય, એક N પછી આ બેન્ઝીનિક એટલે N ફિનાઇલ, એક અને બે કાર્બન એટલે કહેવાય ને ઇથેનેમાઇડ.
અથવા તો આનું સામાન્ય નામ છે એસિટેનિલાઇડ. શું નામ છે આનું સામાન્ય? એસિટેનિલાઇડ. હવે જો એસિટેનિલાઇડ સમૂહ છે ને એ મોટો સમૂહ થયો. હવે જો હું આનું બ્રોમિનેશન કરું ઇન એસિટિક એસિડ, હવે જો આનું શું કરું હું બ્રોમિનેશન કરું એટલે આ બે ઓર્થો પોઝિશન છે ને બ્લોક થઈ ગઈ. બ્લોક થઈ ગઈ મતલબ આને હવે ઓર્થોમાં ન દાખલ થાય. શું કામે? તો કે એને અવકાશીય અવરોધ લાગે. શું લાગે એને? અવકાશીય અવરોધ લાગે. એટલે આ ઓર્થો પોઝિશનમાં દાખલ નહીં થાય. હવે શું થાય તો કે અહીંયા NHCO હું આને છૂટું છૂટું લખું. હું કામ તમને હમણાં સમજાશ. આ N અહીંયા લખું H, અહીંયા C ડબલ બંધ O, આ CH3, અહીંયા બેન્ઝીન રિંગ. બ્રોમિનેશન કીધું એટલે Br માત્ર અહીંયા આવશે, ઓર્થો પોઝિશનમાં નહીં આવે, કારણ કે ઓર્થો પોઝિશન બ્લોક થઈ ગઈ. અવકાશી અવરોધ લાગે એટલે ત્યાં ઓર્થો પોઝિશનમાં Br દાખલ થઈ શકે નહીં. અને હવે હું આનું કરું છું જળ વિભાજન. બરોબર? જો જળ વિભાજન કરું એટલે કાર્બન નાઇટ્રોજનમાં ખબર હોય તમને, આ ડેલ્ટા માઇનસ ને અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંથી બંધ તૂટે, અહીંયા આવે H એટલે આ બની ગયું NH2. અહીંયા આવી ગયો Br. બરોબર? અને અહીંયા OH આવે એટલે વત્તા અહીંયા બની ગયો C. અહીંયા નીચે હું લખી નાખું, અને અહીંયા બદલે અહીંયા લખી નાખું માઇનસ CH3 COOH. આ જે બન્યો અને શું કહેવાય તો કે પેરા બ્રોમો એનિલિન. આને શું કહેવાય તો કે આને કહેવાય પેરા બ્રોમો એસિટેનિલાઇડ. રેડી? જો આ શું આપણે વાત કરી કે ભાઈ જો જનરલી એનિલિનનું બ્રોમિનેશન કરવામાં આવે તો એ ઓર્થો અને પેરા પોઝિશનની અંદર બધી એક હારે દાખલ થાય. બાકી જનરલી કેવું હોય તો કે ઓર્થો વત્તા પેરા આ પ્રમાણે દાખલ થાય. એક ઓર્થોમાં દાખલ થાય, અડધી નિપજ પેરામાં. પણ એનિલિન છે એની બધી પ્રક્રિયાઓ જે આપણે જોશું, હેલોજિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, બરોબર, અને બાકીની પ્રક્રિયાઓ સલ્ફોનેશન, નાઇટ્રેશન, એ કંઈક વિશિષ્ટ રીતે થશે જે બાકીની પ્રક્રિયાઓ થાય. બરોબર? એટલા માટે બાકી તમને હાઇડ્રોકાર્બનમાં પ્રક્રિયા કઈ થાય એ બતાવત, પણ એના કરતાં જુદી રીતે થોડીક પ્રક્રિયા થાય છે એટલે હું તમને અત્યારે બતાવતો નથી. આશા રાખું છું કે તમને 11 ની પ્રક્રિયાઓ યાદ છે. ન યાદ હોય તો જોઈ લેજો, એ જવાબદારી તમારી છે. ઓકે, બરોબર. તો આ પ્રમાણે બ્રોમિનેશન થાય કે ત્રણેયમાં બ્રોમિન તમારે ન આવવા દેવો હોય, કોઈ એક જગ્યાએ સ્પેસિફિક બ્રોમિન આપવો હોય તો તમારે આ પ્રમાણે બ્રોમિનેશન કરવું પડે. પહેલા એનું આલ્કાઇલેશન કરી નાખવાનું એટલે ઓર્થો પોઝિશનને બ્લોક કરી દે, અને પછી એનું જળ વિભાજન કરી નાખવાનું એટલે તમને પેરા પોઝિશનની અંદર બ્રોમિન મળે. તો આવું પણ તમને પૂછી શકે કે એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવો. શું પૂછે? એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવો, આવું પણ તમને પૂછે. અને પછી એનિલિનમાં આગળ કોઈ પ્રક્રિયા આવતી એ પણ હજી પૂછે કે પછી ડાયોજેનિયમ ક્ષાર બનાવો, અહીં તમે નાઇટ્રસ એસિડની રિએક્શન કરો ને એ પાછું ડાયોજેનિયમ ક્ષાર બની જાય, એ પણ પૂછી શકે આગળ ઉપર. એ પણ તમને આવડવું જોઈએ. પછી માનો કાંઈથી એનિલિનનું રિડક્શન થઈને નાઇટ્રો બનતું હોય એવું પણ પૂછે કે એનિલિનમાંથી પેરાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવો, એ પણ થઈ શકે. બરાબર? ઓકે, ચાલો ત્યાર પછીની સેકન્ડ રિએક્શન છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે. સેકન્ડ રિએક્શન તમને આપી છે નાઇટ્રેશન. બરોબર? હવે નાઇટ્રેશન છે એ જનરલી શેના વડે થાય તો કે ભાઈ નાઇટ્રેશન છે એ નાઇટ્રિક એસિડ પ્લસ H2SO4 વડે થાય. શેના વડે થાય? HNO3 પ્લસ H2SO4. આના વડે નાઇટ્રેશન પ્રક્રિયા છે એ જનરલી થાય. બરોબર? હવે આની અંદર એક વાત તમને આપી છે કે ભાઈ આ એસિટેનિલાઇડ છે અને એનિલિન છે, આ બેમાંથી વધુ સ્થાયી કોણ? આ એસિટેનિલાઇડ અને એનિલિન આ બેમાંથી વધુ સ્થાયી કોણ છે? તો તમે જનરલી એસિટેનિલાઇડ જે આપેલું છે ને તમારી પાસે, એ એસિટેનિલાઇડની અંદર સંસ્પંદન આપ્યું છે આવી રીતે કે ભાઈ આ N છે અને બે હાઇડ્રોજન માનો કે હું બંધ ખાલી કરી દઉં, આ C ડબલ બંધ O અને CH3, આ બે બંધ ખાલી છે. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બરોબર? હવે અહીંથી એવું કહે છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જાય ને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા નીચે આવે એટલે શું થાય અહીંયા તો કે અહીંયા આવું થાય N ડબલ બંધ C, આ બંધ અહીંયા આવે, ઓલો ઉપર વહી જાય, અહીંયા બંધ ઓક્સિજન માઇનસ, બે તો એની પાસે હોય ને એક વધી જાય ને CH3. આ પ્રકારે એનું સંસ્પંદન થાય એસિટેનિલાઇડ.
લેડની અંદર, એટલા માટે એ સ્થાયીતા ધરાવે છે, બરોબર, એવું આપણને કીધું. ઓકે, નાઇટ્રેશન ઉપર આપણે જઈએ કે નાઇટ્રેશનની અંદર શું કહે છે આપણે કે ભાઈ નાઇટ્રેશન પ્રક્રિયા છે એ કેવી છે અને કેવી રીતે આ નાઇટ્રેશન પ્રક્રિયા થાય છે. નાઇટ્રેશન કોનું કરવાનું છે? એનિલિનનું. આ પણ થોડીક વિશિષ્ટ રીતે નાઇટ્રેશન થાય છે, બાકીના બધા નાઇટ્રેશન કરતા. તો જ્યારે એનિલિનનું નાઇટ્રેશન કરવામાં આવે, નાઇટ્રેશન કોના વડે થાય? HNO3 પ્લસ H2SO4. તમને ખબર હોવી જોઈએ કે નાઇટ્રેશન કરીએ તો કયો સમૂહ દાખલ થાય. હવે અહીંયા હકીકતે એનિલિન છે ને, બરોબર, એ ઓર્થો અને પેરામાં જ નિપજ આપે, પણ આ પ્રક્રિયા એવી છે કે આમાં કોલ્ટારી ઓક્સિડેશન થાય, બરોબર, મતલબ કોલ્ટારી ઓક્સિડેશન થાય. હમણાં સમજાવું કોલ્ટારી મીન્સ વોટ. આ ઓર્થોની અંદર મળે પ્લસ મેટાની અંદર મળે પ્લસ આ પેરાની અંદર મળે. આને કહેવાય ઓર્થોનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન, પેરાનાઇટ્રોએનિલિન. આ નિપજ છે 2% મળે, આ કંઈક 47% મળે ને આ કંઈક 51% જેટલી નિપજ મળે. હવે જનરલી સર ઓર્થોમાં અને પેરામાં આવ્યો નાઇટ્રો સમૂહ એ સમજાણું, મેટામાં ન આવી શકે કારણ કે એનિલિન છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. એનિલિન છે એ કેવું છે? ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. મતલબ કે એનિલિનની અંદર જો તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો ઓર્થો અને પેરા પોઝિશનમાં નિપજ આવી શકે, મેટા પોઝિશનમાં નિપજ આવી શકે નહીં. અહીંયા છતાં પણ મેટા પોઝિશનની અંદર નિપજ આવી, તો આ નિપજ કઈ રીતે મેટા પોઝિશનની અંદર આવી? આને ટેરી પ્રોડક્ટ કહેવાય. કઈ પ્રોડક્ટ કહેવાય? ટેરી પ્રોડક્ટ, બરોબર. ટેરી પ્રોડક્ટ મતલબ શું? તો કે ભાઈ આનું ઓક્સિડેશન થાય અને આ નિપજો છે એ જનરલી મળે. હવે મેટામાં મળવાનું કારણ શું? ટેરી પ્રોડક્ટ એટલે કોલ્ટારી ઓક્સિડેશન, ડામરની જેમ એનું ઓક્સિડેશન થાય અને આ પ્રકારની નિપજો છે એ આપને મળે, મતલબ વધારાની નિપજ આપને મળી, એને કોલ્ટારી પ્રોડક્ટ કહેવાય, બરોબર. હવે આવું શા માટે મળે આપને? તો કે ભાઈ આવું મળવાનું કારણ એ છે કે ભાઈ એનિલિન છે એ એનિલિન H2SO4 પાસેથી એક H+ લઈ લે, HNO3 પ્લસ H2SO4, આ પ્રક્રિયા થાય ત્યારે અહીંથી એક H+ લઈ લે અને એના કારણે એની પાસે બને NH3+. શું બને એની પાસે? NH3+. હવે આ એનિલિનિયમ આયન બની ગયો. આ એનિલિન છે, આ એનિલિનિયમ આયન. આ એનિલિનિયમ આયન જે બને ને એ મેટા નિર્દેશક છે. આ એનિલિનિયમ આયન બને એ કેવો છે? મેટા નિર્દેશક છે. અને હવે જો તમે આનું નાઇટ્રેશન કરો, બરોબર, તો આ તમને એનિલિનિયમ આયન છે એ તમને ક્યાં નિપજ આપશે? તો કે એ તમને આપશે મેટા પોઝિશનની અંદર નિપજ આપશે, બરોબર. અને હવે પછી અહીંથી ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન અહીંથી દૂર થઈ જશે એટલે પાછો હતો એની આવી જાય. એટલે મેં આપણે શબ્દ વાપરો કોલ્ટારી ઓક્સિડેશન થાય. શું શબ્દ વાપરો? આને અહીંથી હાઇડ્રોજન પાછો શું થઈ જાય? ઓક્સિડેશનની વ્યાખ્યા ઓક્સિજન ઉમેરે અથવા તો હાઇડ્રોજન દૂર થાય. અહીંથી હાઇડ્રોજન પાછો દૂર થઈ જાય એટલે પાછો હતો એમનો NH2 છે એનો આવી જાય, બરોબર. એટલા માટે આપણે જનરલી આને કહીએ છીએ કે આ નાઇટ્રોની અંદર નિપજ મળે અને આ જે નિપજ મળી આને કોલ્ટારી ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય? આને કોલ્ટારી ઓક્સિડેશન કહેવાય. બીજું કંઈ નવું છે નહીં. ઓકે, એટલે આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. એટલા માટે આપણે આને આ પ્રકારેથી શબ્દ છે એનાથી આપણે આનું વર્ણન કરીએ છીએ, બરોબર. ઓકે, હવે સર નાઇટ્રોની અંદર પણ જો આપણે કોઈ આ નિપજ છે એનું મિશ્રણ મળે, ઓર્થો વત્તા મેટા વત્તા પેરા, જો કોઈ એક આપણે જોતી હોય તો સેમ ઓની અંદર કીધું તો એ પ્રમાણે આની અંદર આપણે કાર્ય કરવાનું. શું? તો કે જે તમારો એનિલિન છે, એનિલિનને પહેલા તમારે ઓર્થો પેરા પોઝિશન બ્લોક કરી દો. કેવી રીતે બ્લોક કરશો? તો કે ભાઈ તમે આવી રીતે કરો તો પણ ચાલે. CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડથી પણ થઈ શકે. ઇન પ્રેઝન્સ ઓફ પેરિડિન એટલે શું થશે કે ત્યાં થશે NHCOCH3, બરોબર. આ બની ગયો તમારો એસિટેનિલાઇડ, અથવા તો આપણે એને કહીએ છીએ શું કહીએ? N-ફિનાઇલ ઇથેનિયમાઇડ, બરોબર. હવે જો તમે આની અંદર નાઇટ્રેશન કરો એટલે અહીંથી તમને મળશે NHCOCH3, અહીંયા તમને મળશે પેરા પોઝિશન ઉપર નાઇટ્રો, આને તમે કહેશો પેરા નાઇટ્રો
એસિટેનિલાઇડ. શું કહેશું આપણે એને? પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. અને હવે આ એસિટેનિલાઇડ છે એનું જળ વિભાજન કરી દેવાનું. હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે વ્યવસ્થિત રીતે. તો અહીંયા તમને મળશે NH2 and here for NO2 plus CH3 COOH. બરોબર. આને કહેશું આપણે પેરા નાઇટ્રો એનિલિન. શું બોલશું આપણે એને? પેરા નાઇટ્રો એનિલિન. બરોબર. જુદી રીતે અહીંયા બધી પ્રક્રિયાઓ જે કરવાના છે આપણી જુદી રીતે થોડીક પ્રક્રિયાઓ થશે. જે તમે પ્રક્રિયાઓ 11મા ધોરણની અંદર ભણ્યા છો એ પ્રમાણે આ પ્રક્રિયાઓ થવાની નથી. ઓકે, ચાલો હવે આપણે આના પછીની આની અંદર જે પ્રક્રિયાઓ આવે એ પ્રક્રિયાઓને આપણે જોઈએ. બરોબર કે આપણે કોઈ એક જ નિપજ જોતી હોય તો મેં તમને સમજાવ્યું કે એનિલિનની અંદર તમારે નાઇટ્રેશન કરો, હેલોજિનેશન કરો. હવે આપણે સલ્ફોનેશન કરશું કે એક જ તમારે નિપજ જો જોઈતી હોય તો કઈ રીતે કામ કરશું આપણે? તો તમારે એસિટાઇલેશન કરવાનું એટલે ઓર્થો પોઝિશન એની સીધી થઈ જાય બ્લોક. તમને માત્ર ને માત્ર મળશે પેરા ઉપર નિપજ મળશે. બરોબર છે? ઓકે, ચાલો ત્યાર પછી આપણે અહીંયા કામ કરવાનું છે સલ્ફોનેશન માટે. ઓકે, થર્ડ પ્રક્રિયા જે જોવાની છે આપણે એ સલ્ફોનેશન. બરોબર. સલ્ફોનેશન કેવી રીતે થાય? કોનું સલ્ફોનેશન કરવાનું છે? તો કે મેં તમને કીધું અહીં આપણે એનિલિનની જ પ્રક્રિયા જોવાની છે. એરોમેટિકની અંદર જ થાય સલ્ફોનેશન. H2SO4 પ્લસ SO2. બરોબર. આ પ્રમાણે SO3, એમ સોરી ફોર ધેટ. આ પ્રમાણે પ્રક્રિયા છે જનરલી આપણે કરવાની હોય છે. બરોબર. હવે આ જ્યારે પ્રક્રિયા આપણે કરીએ ને ત્યારે અહીંથી આ મેં તમને આગળ કીધું હતું એમ સલ્ફોનેશનમાં કે આ સીધો અને દાન કરે એટલે આખા આયન સાથે જોડાઈ જાય છે. એટલે અહીંયા એવું થાય છે NH2 અહીંથી આને દાન કરી દીધું પ્લસ અને અહીંયા આવી જશે HSO4 માઇનસ. સોરી, અહીંયા હજી એક હાઇડ્રોજન છે ને એટલે થઈ જશે એ NH3 પ્લસ અને HSO4 માઇનસ. NH3 પ્લસ એટલે શું થઈ ગયું? તો કે આ થઈ ગયું એનિલિનિયમ. આ H અને SO4 એટલે હાઇડ્રોજન સલ્ફેટ કયો તો પણ ચાલે અને બાયસલ્ફેટ કયો તો પણ ચાલે. હાઇડ્રોજન સલ્ફેટ. બરોબર. SO4 છે એટલે આપણે એને સલ્ફેટ છે એ કહી શકીએ. બરોબર. હવે આની આગળ ઉપર પ્રક્રિયા આપણે કરવાની 453 થી 473 કેલ્વિન તાપમાને આની આપણે પ્રક્રિયા છે એ કરવાની છે. હવે તમારે જોવાનું છે અહીંથી -H2O છે એ થાય. શું થાય? -H2. હવે જોજો આખી વાત શું કરીએ છીએ આની અંદર આપણે. એક હાઇડ્રોજન અહીંથી જાય કાર્બન વાળો, બે હાઇડ્રોજન અહીંથી જાય, એક હાઇડ્રોજન અહીંથી, એક અહીંથી અને એક અહીંથી ઓક્સિજન. એટલે શું વધે જોજો આખું. અહીંયા એક હાઇડ્રોજન અહીંથી ગયો, એક અહીંથી ગયો એટલે NH2 થઈ ગયું. આ ઇલેક્ટ્રોન યુગમાં એમનું ને એનું. અહીંથી હાઇડ્રોજન ગયો, ત્યાં આખો ભાગ જોડાઈ જશે.
એક ઓક્સિજન અહીંથી આવી ગયેલો, હવે વધે હું અહીંયા SO3H, બરોબર. એ અહીંયા આવી ગયું, અહીંથી હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંથી, એક ઓક્સિજન, -H2O થઈ ગયું. આ તમને બની ગયું. આને કહેવાય સલ્ફાનિલિક એસિડ. શું કહેવાય એને? સલ્ફાનિલિક એસિડ, બરોબર. ખાલી આવું હોય તો આપણે શું કહીએ આને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહીએ આને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આને શું કહેવાય? સલ્ફાનિલિક એસિડ. ઘણી વખત અહીંયા આવું પણ થાય છે કે આ એસિડ છે એનો હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય, બરોબર. એટલે અહીંયા આવું થઈ જાય. કેવું થઈ જાય? તો કે NH3 પ્લસ અને અહીંયા આવી જાય SO3 માઇનસ. આને જ્વિટર આયન કહેવાય. આપણે જૈવિક અણુવાળા ચેપ્ટરની અંદર આની ચર્ચા કરી હતી કે જે કોઈ અણુની અંદર, બરોબર, કે એક સાથે પોઝિટિવ અને નેગેટિવ આવા બંને વીજભાર આવે તો આવા આયનને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ અણુની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને વીજભાર એક સાથે આવે તો આવા આયનને આપણે શું કહીએ છીએ? તો કે આવા આયનને આપણે જ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ આપણે જ્વિટર આયન માટેની, મતલબ સલ્ફોનેશનમાં. તો મેં તમને હમણાં કીધું તેમ કે અહીંયા જેમ સલ્ફોનેશનની અંદર પ્રક્રિયા થઈ જાય આવી રીતે એનિલિનિયમ આયન બનાવી નાખે તો સેમ અહીંયા એ જ થયું. બાકીનું મેં જોડ્યું છે. બાકી તમે અહીંયા ઋણ વીજભાર તરીકે HSO4- જોડી શકો, બરોબર. પણ આપણે કહેવાનો મતલબ આખો એ હતો કે આ જે બને એ પાછો મેટા નિર્દેશક બની જાય, બરોબર. તો અહીંયા આપણે એ નિર્દેશન તો કરતા નથી, પણ આ પ્રકારે એની પ્રક્રિયા છે જનરલી થાય છે. એટલે આગળ સલ્ફોનેશન છે હકીકતે થતું નથી, બરોબર. ઓકે, હવે ત્યાર પછી જો આલ્કાઇલેશન કે એસાઇલેશનની સર પ્રક્રિયા અહીંયા કરીએ તો સપોઝ તમે વિચારો અહીંયા કે જો તમે અહીંયા આલ્કાઇલેશન અથવા તો એસાઇલેશનની પ્રક્રિયા કરવા માટેનું જો આપણે વિચારીએ કે ભાઈ આલ્કાઇલેશન એસાઇલેશન કરીએ તો અહીંયા શું થાય? જો તો કે ભાઈ આ NH2 જે છે આપણી પાસે બેન્ઝીન વલયમાં આલ્કાઇલેશન કેમ કરીએ તો કે CH3Cl ને ઉદ્દીપક તરીકે આપણે વાપરીએ નિર્જર AlCl3. હવે તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જે તમારી પાસે AlCl3 છે એ કેવું છે? તો કે એલ્યુમિનિયમ પાસે 3 ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષામાં 3 વપરાઈ જાય. હવે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ નથી, મતલબ તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એ થઈ જાય લુઈસ એસિડ. અને આ પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે સીધો આની હારે જોડાઈ જાય, નહીં કે આલ્કાઇલેશનની પ્રક્રિયા થાય. સેમ આની છે, બરોબર. એટલે અહીંથી આલ્કાઇલેશન કે એસાઇલેશનની અંદર પણ ડીઝલ AlCl3 હોય, કારણ કે આ જે AlCl3 છે એ પોતે લુઈસ એસિડ તરીકે વર્તે ને આ તો પોતે લુઈસ બેઝ છે જ ઓલરેડી. એટલે આ આની હારે પ્રક્રિયા કરી લેશે, જેના કારણે જે ખરેખર પ્રક્રિયા જેની થવાની હોય એ થવાની નથી. જે CH3 સમૂહ ખરેખર જોડાવો જોઈએ અહીંયા, બરોબર. મેં તમને ભૂલથી જોડી દીધો એક વખત કે એ ખરેખર જોડાઈ શકે નહીં, કારણ કે આ લુઈસ એસિડ છે અને આ પોતે લુઈસ બેઝ છે. એક આ કારણ કે ઉદ્દીપક છે, પણ એ પ્રક્રિયામાં તમે વાપરો છો આની સાથે સીધો પ્રક્રિયા કરી લેશે અને એ પ્રક્રિયા કરી લેશે એટલે પછી એ આગળ ઉપર આલ્કાઇલેશનની કે એસાઇલેશનની પ્રક્રિયા ખરેખર જે થવી જોઈએ થાય નહીં, કારણ કે ઉદ્દીપક તો સીધો કોની યાર જોડાઈ જાય? એનિલિન સાથે. ખરેખર જોડાવો કોની યારે જોઈએ? CH3Cl સાથે, કારણ કે CH3Cl સાથે જોડાય AlCl3 તો જ આ Cl છે આની યારે જોડાઈ જાય તો જ અહીંયા શું બને? તો કે CH3+ અને AlCl4-. એટલે જ આને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય, કારણ કે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને એ જ અહીંયા જોડાઈ શકે ઓર્થો કે પેરામાં. કારણ અહીંથી હાઇડ્રોજન નીકળે એટલે કાર્બન ઉપર માઇનસ, આ એની સાથે જોડાય. અને હાઇડ્રોજન એક જે વધ્યો હોય બહાર નીકળ્યો હોય એ HCl અને પાછો AlCl3 બનાવી નાખે, બરોબર. એટલે ઉદ્દીપક તો એને જ કે જે પ્રક્રિયામાં વપરાય અગર પાછો મળે, જે ઉદ્દીપક હોય તો તેની પાછો સીધો એનિલિન પ્રક્રિયા કરી દે. એટલા માટે અહીંયા આલ્કાઇલેશન કે એસાઇલેશન જેવી જે પ્રક્રિયા છે, હવે તમે સમજમાં આવ્યું શા માટે હું પિરિડીન વાપરું છું દર વખતે એસાઇલેશનની પ્રક્રિયામાં? કારણ કે જો ખરેખર એસાઇલેશન કરો તો તમને ઓર્થો ને પેરામાં નિપજ મળે. એસાઇલેશન કરું તો COCA3 નિપજ જે અહીંયા મળીએ ખરેખર પેરા કે ઓર્થોની અંદર મળે, જે નથી મળતી કારણ કે હું ઉદ્દીપક તરીકે AlCl3 વાપરતો નથી. જો AlCl3 વાપરું સીધો આની પ્રક્રિયા કરી લે. પિરિડીન વાપરું છું તો પિરિડીનમાં તો જલસા જ છે. હું કામે જલસા છે?
તો કે પેરિડીનમાં નાઇટ્રોજન એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન મારી પાસે છે ભલે ને આવતો ન આવે કારણ કે આ લુઈસ બેઝ ને આ લુઈસ બેઝ અને આના કરતાં પ્રબળ બેઝ છે એટલે એ કાંઈ પ્રક્રિયા થાય નહીં આની સાથે એટલે સીધી ઓટોમેટિક આની સાથે પ્રક્રિયા કરવી પડે બરોબર એટલે આલ્કાઇલેશન ને એસાઇલેશનની જે પ્રક્રિયા છે એ જનરલી આપણે અહીંયા થવાની નથી તો માત્ર 3 પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની થશે કઈ કઈ 3 કીધી આપણે બરોબર છે એક નાઇટ્રેશન સલ્ફોનેશન ને એની આગળ આપણે હેલોજિનેશનની અંદર બ્રોમિનેશનની પ્રક્રિયા છે એ જોઈ આ 3 પ્રક્રિયાઓ થશે બીજી પ્રક્રિયાઓ જનરલી અહીંયા તમને જોવા મળવાની નથી બરાબર છે ઓકે ચાલો આપણે આગળ ઉપર કામ કરીએ બરાબર છે નાનો એવો ભાગ આપણે જોવાનો છે બીજો લખાણ સંબંધિત પ્રશ્નો છે એ તમે જોઈ લેજો એમાં કંઈ એટલા બધા અઘરા છે નહીં આપણે કરેલા છે એવા જ પ્રશ્નો છે બધા એમાં કંઈ તમને ન આવડે એવા કોઈ પ્રશ્ન નથી ન આવડે તો પછી મને કેવડાવજો ઓકે હવે આપણે આગળના ટોપિક ઉપર કામ કરવું છે થોડું એવું તો જોઈએ એના ઉપર ચાલો સેકન્ડ ટોપિક જે આપને આપેલો છે આની અંદર એ મેં તમને આગળ વાત કરી હતી ડાયએઝોનિયમ ક્ષાર શેની વાત કરવાની છે આપણે ડાયએઝોનિયમ ક્ષાર હવે તમને ખબર છે કે આપણે આગળના લેક્ચરની અંદર જ નાઇટ્રસ એસિડ વાળી પ્રક્રિયા ભણ્યા હતા અને એની અંદર ડાયએઝોનિયમ ક્ષાર માટેની વાત કરી હતી અને તમને ખ્યાલ હોવો જોઈએ કે ડાયએઝોનિયમ ક્ષાર છે એનું સામાન્ય સૂત્ર થાય RN2+ અને X- બરોબર પણ આ આલ્કાઇલ સમૂહની અંદર હોય એટલે તમને ખબર છે R બરાબર અહીંયા આલ્કાઇલ સમૂહ હોય અને તમને ખબર છે કે આલ્કાઇલ સમૂહ જો એઝોનિયમ ક્ષાર સાથે હોય તો એ સ્થાયી નથી પણ અહીંયા X જે છે તમારો એ X બરાબર હોઈ શકે Cl- F- પછી હોઈ શકે HSO4- અને પછી હોઈ શકે એક BF4- આ જુદી વસ્તુ જ આખું યાદ રાખજો બરોબર બાકી જનરલ આપણે શું કહીએ X બરાબર ClBr I પણ અહીંયા X બરાબર X- બરાબર શું હશે Cl- F- HSO4- અને BF4- આટલા અણુઓ છે આઈ એમ સોરી ફોર F નહીં હોય અહીંયા શું હશે Br F તો અહીંયા છે બરોબર આ પ્રકારના અણુઓ છે એ X બરાબર હાજર હશે હેલોજનની જગ્યા ઉપર હવે N ટ્રિપલ બંધ N છે એને આપણે એઝો સમૂહ કહીએ છીએ જનરલી માનો આ પ્રકાર આખું બંધારણ આવું છે RN ટ્રિપલ બંધ N અને X બરોબર એટલે આની ઉપર આપણે જનરલી પોઝિટિવ ચાર્જ લખીએ છીએ બરોબર અને આની ઉપર આપણે ચાર્જ લખીએ છીએ માઇનસ એટલે કહેવાનો મતલબ કે આ જે સમૂહ છે ને આખો એઝો સમૂહ છે કેવો સમૂહ છે આખો એઝો સમૂહ કહેવાય આને બરોબર બે નાઇટ્રોજન છે એટલે ડાયએઝો કહેવાય ધન વીજભાર છે એટલે પાછળ EM લાગે તો ડાયએઝોનિયમ બરોબર છે અને આલ્કાઇલ ડાયએઝોનિયમ X તરીકે જે હોય ક્લોરીન હોય તો ક્લોરાઇડ બ્રોમિન હોય તો બ્રોમાઇડ HSO4- હોય તો હાઇડ્રોજન સલ્ફાઇડ BF4- હોય તો ફ્લોરોબોરેટ શું બોલાય ફ્લોરોબોરેટ બરોબર જે પ્રકારે હોય એ પ્રકારે આપણે આના નામ છે એ જનરલી કરવાના હોય છે બરોબર એટલે આ નામની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મેં તમને કીધું R તરીકે તો બહુ અસ્તિત્વ ધરાવતું છે નહીં માનો કે આવું હોય કે C6H5N2+ અને માનો કે અહીંયા હોય Cl- તો હું બોલે આને પેલા હાઇડ્રોકાર્બનનું નામ બોલવાનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માનો કે અહીંયા
Br માઇનસ હોય તો શું બોલાય? બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ. માનો કે અહીંયા HSO4 માઇનસ હોય તો શું બોલાય? બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. બરોબર. એ જ પ્રમાણે અહીંયા માનો કે આવું હોય BF4 માઇનસ તો શું બોલાય? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. બરાબર. તો આ પ્રકારે આના નામકરણ છે જનરલી કરવામાં આવે છે. બરોબર. અને તમને જનરલી ખબર છે કે ભાઈ આલ્કાઇલ સમૂહ જો હોય એની સાથે જોડાયેલો હોય તો એ સ્થાયી નથી ને સીધું એનું જળ વિભાજન કરી તમને આલ્કોહોલ નિપજ આપે છે, પણ એના એરાઇલ સમૂહ છે એ જનરલી સ્થાયી સમૂહ છે. પણ આ પ્રક્રિયા છે એ જનરલી મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે જ્યારે જ્યારે પણ આપણે પ્રક્રિયા કરી હતી ત્યારે પણ તમને ખાસ કીધું હતું કે આ પ્રક્રિયા માટે તમારે ટેમ્પરેચર છે એ ખાસ 273 થી 278 કેલ્વિન આ તાપમાન ખાસ યાદ રાખવાનું. મતલબ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસની અંદર જ શક્ય બને. નહીતર શું તો કે નાઇટ્રોજન સમૂહ છે એ વાયુ તરીકે જો તાપમાન વધે એટલે સીધો નાઇટ્રોજન છે એ વાયુ તરીકે ઉડી જાય. બરોબર. હવે શા માટે સર એ આલ્કાઇલમાં સ્થાયી નથી અને બેન્ઝીનમાં સ્થાયી છે? તો એનું પણ સીધી એક્ઝામ્પલ છે કે N ટ્રિપલ બંધ N ખાલી હું લઉં છું, બાકીનો માઇનસ સમૂહ હું નથી લખતો આની અંદર, તો અહીંયા આ પ્રકારે બંધ હોય. બરોબર. અને અહીંયા કોની ઉપર કયો વીજભાર હોય એ પણ તમને બહુ સારી રીતે ખબર છે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવે અને આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું, અહીં તમે હેલોજન માઇનસ કાઢી નાખો એટલે, બાકી જનરલી હોય એ પ્રમાણે. બરોબર. આ ડાયોઝોનિયમ છે, બેન્ઝીન ડાયોઝોનિયમ. હવે આના હું સંસ્પંદન સૂત્ર લખું તો તમને ખ્યાલ પડશે કે આ જે તમારો બંધ છે, અહીંથી સમજજો આખી વાત, કે આ બંધ છે એ તમારો અહીંયા આવશે અને આ બંધને માનો કે હું અહીંયા લઈ જાઉં, કારણ કે અહીંયા આવે પછી બંધ 5 તો બની ન શકે. એટલે શું થાય તો કે અહીંયા બને N ડબલ બંધ N, અહીંયા શું આવી જાય? માઇનસ. આ તો હતું જ પણ ઇલેક્ટ્રોન આવ્યો એટલે માઇનસ. અહીંયા થઈ ગયું તમારા ડબલ બંધ. આ બેન્ઝીન. એક બંધ અહીંયા, એક બંધ અહીંયા. અહીંથી જગ્યા ઘટી, અહીંયા કેવો ચાર્જ આવ્યો તમારો? પોઝિટિવ. પાછું શું થાય તમને ખબર છે? હવે અહીંયા જનરલી હોય નેગેટિવ ને અહીંયા પોઝિટિવ. આને બંધને પાછો આ બાજુ ફેરવી લ્યો, મતલબ આ બે ઇલેક્ટ્રોન છે ને પાછા આ કાર્બન ઉપર લઈ જાઓ એટલે અહીંયા ઋણ થઈ જાય, અહીંયા ધન થઈ જાય. બરોબર. અહીંયા આ N ડબલ બંધ N, અહીંયા માઇનસ, આ બંધ અહીંયા આવશે, આ અહીંયા આવશે એટલે અહીંયા કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. પાછું શું થાય તો કે આ બંધ છે એ પાછો ક્યાં આવશે? નીચે આવશે. એટલે ફર્ધર N ડબલ બંધ N, અહીંયા માઇનસ ડબલ બંધ, આ બંધ અહીંયા આવશે, આ અહીંયા આવશે. હવે પોઝિટિવ ચાર્જ ક્યાં આવી જશે? અહીંથી નીકળી ગયો, અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. બરોબર. એટલે આ પ્રકારના સૂત્ર હજી એક તમે લખો એટલે પાછું તમારું હતું એમને થઈ જાય. બરોબર. હજી એક તમે સંસ્પંદન સૂત્ર તમારું લખો એટલે શું થઈ જાય તો કે હવે એવું થાય કે આ બંધ ક્યાં આવે? અહીંયા. અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. બરોબર છે. આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા આવી જાય. એટલે જો શું થયું? આ બંધ અહીંયા આવ્યો, આની ઉપર કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ. આ સિંગલ બંધ, આ બંધ અહીંયા, આ બંધ અહીંયા અને આ બંધ અહીંયા. ઉપરથી બંધ પાછો એવો નીચે એટલે આ ટ્રિપલ બંધ અને આ અહીંયા જો બેન્ઝીનના બંધ અને અહીંયા બેન્ઝીનના બંધ. તો તમને સીધી ખબર પડી ગઈ કે આલ્કાઇલની અંદર આ બંધ છે એ ફરે નહીં, મતલબ સંસ્પંદન ન થાય. એટલા માટે આલ્કાઇલ સમૂહની અંદર આ ડાયોઝોનિયમ ક્ષાર છે એ સ્થાયી નથી, જ્યારે એરાઇલ સમૂહની અંદર આ ડાયોઝોનિયમ ક્ષાર છે એ સ્થાયી છે. હવે એક તમને એવું આપ્યું છે કે ડાયોઝોનિયમ ક્ષાર છે એની બનાવટ બહુ સરસ અને સરળ રીતે તમને ખબર છે કે ડાયોઝોનિયમ ક્ષાર જો આપણે બનાવવાનો હોય તો કઈ રીતે બનાવવાનો હોય તો કે માનો કે આ આપણો એનિલિન છે, એ એનિલિનમાં આપણે શું કરવું કે ખરેખર પ્રક્રિયા કોની હારે કરવાની હોય એને તો મેં તમને સમજાવ્યું હતું કે NaNO2 પ્લસ 2HCl 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે સીધું અહીં શું બને? N2 પ્લસ Cl માઇનસ. કેવી રીતે બને એ કાલના લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું હતું.
બરોબર છે. તો આ પ્રકારે અહીંયા નિપજ મળે. અને શું નામ અપાય? તો કે આને નામ અપાય BDC, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. શું બોલે આને? બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. તો આ પ્રકારેની બનાવટ છે, આપણે એને બનાવી શકીએ છીએ. બરોબર. અને આ ડાયોઝોનિયમ ક્ષારની અંદર બનાવવાની જે પ્રક્રિયા છે આને કહેવાય ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. શું બોલે આને? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. બરોબર. ચાલો, હવે અમુક પ્રોપર્ટી જે છે એ અમુક પ્રોપર્ટી એની આપને આપેલી છે, મતલબ એના ભૌતિક ગુણધર્મ. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર જે છે આપણી પાસે, અથવા તો ડાયોઝોનિયમ ક્ષાર, પણ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર, કારણ કે ઓલો તો અસ્થાયી છે, એટલે આપણે જે સ્થાયી છે એની જનરલી વાત કરવાની છે. તો કયા પ્રકારની પ્રોપર્ટી એ ધરાવે છે, મતલબ ફિઝિકલ પ્રોપર્ટીની, બરોબર, એ માટે આપણે ચર્ચા કરવાની છે. ચાલો, હવે આપણે, મેં તમને કીધું એમ કે આના ભૌતિક ગુણધર્મો શું છે, એ ભૌતિક ગુણધર્મો ઉપર જનરલી આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કયા કયા ભૌતિક ગુણધર્મ હોય બેન્ઝીન ડાયોઝોનિયમ ક્ષાર જે છે એના માટે. તો કે ભાઈ આ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ, ત્યાર પછી પાણીમાં દ્રાવ્ય, ત્યાર પછી જો કહીએ તો ઠંડા પાણીમાં સ્થાયી. એની સીધી વાત છે, હું કામે તો કે ઠંડા પાણીમાં સ્થાયી હોય જ ને સર, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર કામ કરે, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ગરમ પાણી ના ચાલે, કારણ ગરમ પાણીનું ટેમ્પરેચર તમે જનરલી જુઓ તો 100 ડિગ્રી સેલ્સિયસ સમથિંગ, 100 ડિગ્રી ન હોય તો કાંઈ નહીં, પણ 5 ડિગ્રી કરતાં તો કેવું હશે? વધારે જ હશે. અને એના કારણે એ શું કરે? તો કે એના કારણે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. બરોબર. બીજું કે શુષ્ક અવસ્થામાં સરળતાથી વિઘટન પામે. શુષ્ક અવસ્થામાં સરળતાથી વિઘટન પામે. એનું કારણ સીધું છે કે શુષ્ક અવસ્થા હશે તો એનું ટેમ્પરેચર 5 ડિગ્રી કરતાં કેવું વહી ગયું હશે? અપ વહી ગયું હશે. અને 5 ડિગ્રી કરતાં અપ વહી ગયું હશે, એના કારણે શુષ્ક અવસ્થાની અંદર સરળતાથી વિઘટન છે એ પામી જાય. બરોબર. આ જે મેં તમને ગુણધર્મ જે લખી દીધા, બરોબર, આ બધાય ગુણધર્મ જે છે, મતલબ આ 5 પ્રોપર્ટી છે, આ 5 પ્રોપર્ટી બીડીસીની છે. 5 પ્રોપર્ટી કોની છે? બીડીસીની, મતલબ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની છે. કારણ કે ડાયોઝોનિયમ ક્ષારમાં તો ઘણા બધા હોય, બાયોસલ્ફેટ પણ હોય, ફ્લોરોબોરેટ પણ હોય, બ્રોમાઇડ પણ હોય, એ બીડીસીની છે. એવી જ રીતે આપણે એક ઓના માટે આપ્યું છે બેન્ઝીન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં અદ્રાવ્ય છે અને વાતાવરણના તાપમાને સ્થાયી છે.
બરોબર. બાકી કોઈ વાતાવરણના તાપમાને સ્થાયી હોય નહીં, સિવાય કે કોણ? ફ્લોરોબોરેટ. એનું કારણ છે કે ફ્લોરિન છે, બરોબર, એના કારણે, અને ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા વધુ હોય એના કારણે એ સ્થાયીતા જાળવી શકે. બાકી એ કોઈ આ પ્રમાણેની સ્થાયીતાથી જાળવી શકતા નથી, બરોબર. MCQ ની અંદર કદાચ તમને આમાંથી પૂછી શકે, પણ તમારી બોર્ડની એક્ઝામની અંદર જે 30% સિલેબસ કપાણો છે એમાંથી ડાયોજેનિક ક્ષાર આખો કપાઈ ગયો છે. અહીંથી લઈ ડાયોજેનિક ક્ષારથી લઈ અહીંથી અપ ટુ એન્ડ સુધી, બરોબર, તમારા 30% સિલેબસની અંદર લગભગ કપાઈ ગયું છે. એક્ઝેક્ટલી આઈ એમ નોટ શ્યોર આ વર્ષ માટે હોય, હો, દર વર્ષે પછી કપાઈ ન જાય. આ કોરોના કાળને કારણે ડાયોજેનિક ક્ષાર છે આપણે જે 30% સિલેબસ કપાણો એમાંથી લગભગ ડાયોજેનિક ક્ષારનો ભાગ છે એ લગભગ જનરલી આવે છે. તમારે શું શું કપાણું છે તમારે જોવું હોય તો બોર્ડની સાઈડ ઉપરથી તમે લઈ લેજો, મૂકેલું જ છે, બરોબર. ત્યાં આપેલું છે તમને કેટલો પોર્શન છે એ કપાયેલો છે, બરોબર. હું જનરલી તમને બધું ભણાવીશ, કારણ કે JEE નીટ કે ગુજકેટની અંદર તમને ક્વેશ્ચન પૂછે તો પછી તમને આવડવું જોઈએ, કારણ કે પછી ના આવડે તો એનો કોઈ મતલબ રહેતો નથી, બરોબર છે. ચાલો, એટલે આપણે જનરલી ટોટલી ભાગની ચર્ચા કરવાના છીએ, કંઈ કટ કરવાના નથી. એટલે હું તમને ટોટલી વસ્તુ ભણાવી દઈશ, પછી જે નથી કરવાનું એ તમારે ન કરવું હોય તો કંઈ વાંધો નહીં, તમને બોર્ડની એક્ઝામમાં પૂછવાના નથી. પણ હા, ચોક્કસ વસ્તુ છે JEE કે નીટની અંદર તમને પૂછવામાં આવશે, બરોબર. એમાં કંઈ તમને કટ કરવામાં આવ્યું નથી, એટલે ખાસ એની કોઈ ચર્ચા હજી છે નહીં કે JEE કે નીટમાં 30%, બોર્ડમાં તમને 30% આવી ગયું કે 30% સિલેબસ તમારો કટ થઈ ગયો છે. એટલે એ આટલા પોર્શનમાંથી તમારે ડાયોજેનિક ક્ષારવાળો ભાગ લગભગ 90% મારા ખ્યાલથી નથી, મેં ચેક નથી કર્યું, બરોબર. નહીં તો હું તમને કહી દઈશ કે ડાયોજેનિક ક્ષારવાળો ભાગ છે કે નહીં, પણ લગભગ મારા ખ્યાલથી ડાયોજેનિક ક્ષારવાળો પોર્શન જે આખો પોર્શન છે એ કાઢી નાખ્યો છે. પણ બહુ જાજુ છે નહીં, અમારું આટલું જોયું, કાલે કદાચ લગભગ આપણે પૂરું થઈ જાય, કદાચ થોડુંક બાકી રહે, બહુ કંઈ લાંબુ રહેતું નહીં. કદાચ ટોટલ આખા 2 લેક્ચર ડાયોજેનિક ક્ષાર છે. આજનો થોડુંક એવો પોર્શન લીધું, કાલે કદાચ થોડોક એવો પોર્શન પાછો લઈશું, એટલે પછી પૂરું થઈ જશે. કંઈ બહુ જાજુ કંઈ આની અંદર બાકી નથી. ઓકે, કંઈ વાંધો નહીં. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.